હાલમાં તો ભારત છે તે ભારત પાકિસ્તાનને જે જડબાતોડ જવાબ છે તે આપી રહી છે। ભારતીય સેના સજ્જ છે। રક્ષા મંત્રાલય દ્વારા પણ ખુલ્લો દોર છે તે ખુલ્લો દોર આપવામાં આવી રહ્યો છે કે સેનાને જે પ્રમાણે જે પગલાં લેવા હોય તે લઈ શકે છે અને સેનાને પૂરેપૂરું જે છૂટ છે તે છૂટ આપવામાં આવી છે। જી, તો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। દેવભૂમિ દ્વારકામાં બ્લેકઆઉટ છે। દ્વારકામાં તાત્કાલિક અસરથી આ નિર્ણય લેવાયો છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારે કાશ્મીરમાંથી જે શરૂઆત કરી પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલને મારફતથી અને ત્યારબાદ ભારતે તેનો જડબાતોડ જવાબ આપવાની શરૂઆત કરી। ભારતમાં પાકિસ્તાન જે કાર્યવાહી કરી રહ્યું છે અને તેની સામે ભારત પણ તેને કરારો જવાબ આપી રહ્યું છે। આતંકવાદને નેસ્ત નાબૂદ કરી રહ્યું છે। આ વચ્ચે ગુજરાતની સરહદ ઉપર હાઈ એલર્ટ। બનાસકાંઠા, પાટણ, કચ્છ અને ભુજમાં પણ અંધારપટ છે। લોકોની સુરક્ષા માટે ગુજરાત સરકાર પણ એલર્ટ છે। આ વચ્ચે હિરલ સમાચાર છે કે દેવભૂમિ દ્વારકામાં બ્લેકઆઉટ છે। દ્વારકામાં તાત્કાલિક અસરથી આ નિર્ણય લેવાયો છે કારણ કે પરિસ્થિતિ જે સામે આવી છે તેને લઈને સુરક્ષાના ભાગરૂપે સરકારે આ નિર્ણય લીધો છે। શું કહેશો? જી બિલકુલ, જે પ્રકારે ગુજરાત પર પણ જે હુમલાની આશંકા સેવાઈ રહી હતી તેને લઈને ભારત સરકારે પહેલેથી જ અગમચેતીના પગલાં લીધા। જ્યારે સાંજે રાત્રે 8 વાગ્યાથી પાકિસ્તાને જે હુમલા કરવાનું શરૂ કર્યું ને એક પછી એક જે પ્રકારે અપડેટ સામે આવતી રહી, એક પ્રકારે એક જે હુમલા કર્યા તેમણે કાશ્મીરમાંથી જમ્મુ કાશ્મીરમાં પહેલા શરૂઆત કરી, પછી રાજસ્થાનના જેસલમેરમાં જે પ્રકારે હુમલો કર્યો એ પછી કચ્છમાં પણ એલર્ટ આપવામાં આવ્યું। એટલે હવે એક પછી એક જે હુમલા સામે આવ્યા ને એને લઈને ભારત સતર્ક થઈ રહ્યું છે અને ગુજરાત પર કોઈ સંકટ ન આવે તેને લઈને આ સુરક્ષાના ભાગરૂપે આ પગલાં લેવામાં આવ્યા છે। પાકિસ્તાને જે સવારે જે 15 હુમલા કર્યા હતા ને તેમાં પણ ગુરુદ્વારા પર હુમલો કરવામાં આવ્યો હતો। એટલે ભારતે માફ કરજો પાકિસ્તાને ક્યાંક ને ક્યાંક ધાર્મિક સ્થળોને ટાર્ગેટ બનાવ્યા હતા। એટલે દ્વારિકા જે આપણું કહેવાય છે, દ્વારિકા જે સૌથી મોટું જે ધાર્મિક સ્થળ માનવામાં આવે છે તેને લઈને આપણા જે નાગરિકો છે તેની આસ્થા દ્વારકા સાથે જોડાયેલી છે। એટલે ક્યાંક ને ક્યાંક ભારત સરકારને એ આશંકા હતી કે ક્યાંક ને ક્યાંક દ્વારકાને પણ ટાર્ગેટ કરવામાં ન આવે, એના માટે થઈને ભારતે અગમચેતીના પગલાં લઈને સુરક્ષામાં વધારો કરી દીધો છે। આ ન માત્ર ધાર્મિક સ્થળો પર, દ્વારકામાં તો સુરક્ષા વધારી છે, અંબાજીમાં પણ સુરક્ષા વધારી છે, જેટલા પણ મોટા ધાર્મિક સ્થળો છે ત્યાં તમામ સ્થળો પર સુરક્ષા બંદોબસ્ત સજ્જ કરી દેવામાં આવ્યો છે, વધારો કરી દેવામાં આવ્યો છે। આ સાથે દરિયાઈ જે વિસ્તારો છે દરિયાકાંઠા પર પણ ખાસ કરીને સુરક્ષા વધારી દેવામાં આવી છે। સરહદી જેટલા વિસ્તારો છે ત્યાં પણ આ પ્રકારે સુરક્ષા વધારી દેવામાં આવી છે। એટલે જો ગુજરાત પર પાકિસ્તાન તેની નાપાક હરકત બતાવે તો તે એ નાપાક હરકતની સામે ગુજરાત પહોંચી વળે તેના માટે વહીવટી તંત્રને પહેલેથી જ એલર્ટ કરી દેવામાં આવ્યું છે। આ ભારતની તાકાત છે, આ ભારત સરકારની તાકાત છે, ભારતના સૈન્યની તાકાત છે કે તે પાણી પહેલા હંમેશા પાળ બાંધે છે। જે પ્રકારે આપણે જોયું છે કે જે પ્રકારે પહલગામમાં આતંકી હુમલો થયો અને તે પછી ભારતે જે સંયમ રાખ્યો, 15 દિવસ પછી તેણે બહુ જ મોટા પ્લાનિંગથી હુમલો કર્યો। ન માત્ર ઉતાવળું પગલું ભર્યું પરંતુ પ્લાનિંગ કર્યું કે કઈ રીતે કયા સ્થળ પર કેટલા વાગે તે હુમલો કરવો અને હુમલો કર્યા પછીની પરિસ્થિતિ લોકો સુધી કેવી રીતે પહોંચાડવી તેનું પણ ભારતે પ્લાનિંગ કર્યું। એટલે ભારત સરકાર પર હવે આંખ બંધ કરીને ભારતની દરેક જનતાને, દરેક નાગરિકને વિશ્વાસ છે કે ભારત પર એ આંચ નહીં આવવા દે। તેવી જ રીતે ગુજરાતમાં પણ ગુજરાતની જનતાને પણ સરકાર પર ભરોસો છે કારણ કે ગુજરાતમાં પણ તમામ સરહદી સુરક્ષા વધારી દેવામાં આવી છે, દરિયાકાંઠાએ સુરક્ષાઓ વધારી દેવામાં આવી છે। મોટા ભાગના જે શહેરો છે ત્યાં બ્લેકઆઉટ પહેલેથી જ કરી દેવામાં આવ્યું છે કારણ કે જે પ્રકારે હુમલા થઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક એવી આશંકા સેવાઈ રહી છે કે ભારતમાં જે હુમલા થઈ રહ્યા છે પછી હવે ગુજરાતમાં પણ જે હુમલા થવાની શક્યતા છે। કચ્છમાં પણ આ હુમલાની શક્યતા સેવાઈ રહી હતી, કચ્છમાં પણ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું। બનાસકાંઠાના 8 થી 10 ગામડાઓમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું। શ્રીનગરમાં હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યું। હવે ગુજરાતમાં પણ આ એલર્ટ કરી દેવામાં આવ્યું છે। એટલે એક પછી એક જે અગમચેતીના આ પગલાં જે ભારત લઈ રહ્યું છે તે ખરેખર સરાહનીય છે। પાકિસ્તાનની જે હરકતો છે એ હરકતો પાસેથી જ ભારત શીખ્યું છે કે અગમચેતી કેવી રીતે રાખવી। જી હિનલ।
તો આઈએસઆઈના હેડક્વાર્ટર પર પણ હુમલો થયો છે લાહોરમાં. આઈએસઆઈના હેડક્વાર્ટર પર હુમલો થયો છે લાહોરમાં. તબાહી જ છે. તો જે રવિ, જે પ્રકારે પીઓકેમાં ભારત પાકિસ્તાન વચ્ચે ભીષણ ફાયરિંગ થઈ રહ્યું છે, હજુ પણ પીઓકેમાં ભારત તોપમારો કરી રહ્યું છે, ડ્રોનથી પણ હુમલાઓ થઈ રહ્યા છે. જે પ્રકારે પાકિસ્તાનની સામે ઓપરેશન સિંદૂરથી ભારતે તેને જવાબ આપવાની શરૂઆત કરી, ભારતે પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને તેને જવાબ આપ્યો છે, ત્યારે કહી શકાય કે ભારતે બતાવી દીધું છે પાકિસ્તાનને કે બાપ તો બાપ છે. તમે આ મુદ્દાને લઈને શું કહેશો? જી રવિ. જી બિલકુલ. તે હાલમાં તો જે પ્રમાણે જે સમાચાર સામે આવી રહ્યા છે કે ભારતીય વાયુસેના દ્વારા જે લાહોરની અંદર જે એર સ્ટ્રાઇક છે તે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે. ખૂબ જ મોટી એર સ્ટ્રાઇક છે તે પાકિસ્તાનમાં આવેલા લાહોરમાં કરવામાં આવી છે, જેના પગલે પાકિસ્તાન છે તે પાકિસ્તાન ક્યાંક ને ક્યાંક હચમચી ઉઠ્યું છે. જે પ્રમાણે જે ભારતે પાકિસ્તાનને જે વળતો જવાબ આપ્યો છે, ક્યાંક ને ક્યાંક સમગ્ર વિશ્વ છે તે સમગ્ર વિશ્વની નજર હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવપૂર્ણ જે વાતાવરણ ઊભું થયું છે તેની પર છે. જે વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવે ભારત કોઈ પણ પ્રકારે પાછી પાની કરવાના મૂડમાં નથી અને ભારત જે આતંકવાદીઓ છે તે આતંકવાદીઓને ક્યાંક ને ક્યાંક જવાબ આપવા માટે તૈયાર છે. તમામ સેના છે તે પોતે તૈયાર છે અને ભારતના નાગરિકો પણ જે પ્રકારની જે કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને તેઓ પણ ક્યાંક ને ક્યાંક પોતે પણ ખુશ હોય તેવું લાગી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ભારત દ્વારા જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, લાહોરના કેટલાક જે આઈએસઆઈના જે ઠેકાણા છે તે ઠેકાણાઓ નિસ્તો નાબૂદ છે તે કરવામાં આવી રહ્યા છે. આઈએસઆઈ છે તે જે પોતે જે આતંકવાદીઓ છે તે આતંકવાદીઓને તૈયાર કરે છે અને તૈયાર કરીને ક્યાંક ને ક્યાંક ભારતની અંદર જે આતંક ફેલાવવા માટે મોકલતો હોય છે, તેના જે ઠેકાણાઓ છે તે ઠેકાણાઓ પર અત્યારે હાલ ભારત દ્વારા જે હુમલો છે તે હુમલો કરવામાં આવે છે, તેનું પૂરેપૂરું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેની પર હુમલો કરી અને તેને નિસ્તો નાબૂદ છે તે કરવામાં આવ્યું છે. જી જી હિરલ, તમને પૂછવા માંગીશ કે જે પ્રકારે પરિસ્થિતિ ખૂબ જ વણસી રહી છે, લોકોની સુરક્ષાનો સવાલ છે. એક તરફ પાકિસ્તાન તો ઓવરચંડાઈ કરી રહ્યું છે, ભારત પણ તેનો વળતો જવાબ આપી રહ્યું છે, પરંતુ આ વચ્ચે ગુજરાતના 7 એરપોર્ટ છે અને તેના ઉપર નોટમ જારી કરાયું છે. કોઈ પણ ફ્લાઇટ ઉડશે નહીં. સુરક્ષાના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે, તેને લઈને શું કહેશો? જી બિલકુલ. ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવભરી પરિસ્થિતિ હવે ઊભી થઈ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે સુરક્ષા માટે એક સવાલ ઊભો થયો છે. એટલે ભારતે સુરક્ષાને લઈને તમામ પગલાં જે લીધા છે તેમાંનું એક પગલું આ પણ છે કે ભારતના 27 એરપોર્ટ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે. આ સાથે ગુજરાતના 7 એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. એક એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી હતી, જેની પણ અપડેટ સામે આવી હતી. એડવાઇઝરીમાં એવું કહેવામાં આવ્યું હતું કે સામાન્ય નાગરિકો જે હશે તેને 3 કલાક પહેલા ત્યાં પહોંચવાનું રહેશે. 3 કલાક પહેલા પહોંચીને 3 કલાક પહેલા જે સમયગાળો હશે તે દરમિયાનમાં ઝીણામાં ઝીણું તેનું ચેકિંગ હાથ ધરવામાં આવશે અને પાકિસ્તાન તરફથી જે કોઈ બી ફ્લાઇટ ભારતમાં આવી રહી હતી એ તમામ પર તો પહેલેથી પ્રતિબંધ મૂકી જ દેવામાં આવ્યો હતો, પરંતુ હવે એરપોર્ટની સુરક્ષાને ધ્યાનમાં લઈને પણ આ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે અવર જવર જો થતી રહેશે તો સુરક્ષાને લઈને ચોક્કસ પ્રકારથી સવાલો તો ઊભા થશે જ. કારણ કે જે પ્રકારે હવે પાકિસ્તાન ક્યાંક ને ક્યાંક બોખલાયું છે, એ તમામ પ્રયત્નો કરી રહ્યું છે ભારતમાં ઘૂસવાનો. એટલે ભારતને પણ એવો ડર છે, એવી આશંકા છે કે એ એરપોર્ટના માધ્યમથી, એ પ્લેનના માધ્યમથી કે આવન જાવનના માધ્યમથી ક્યાંક ને ક્યાંક ભારતમાં ઘૂસણખોરી કરી શકે છે અને તબાહી મચાવી શકે છે. એટલે ભારતે આ સુરક્ષાના ભાગરૂપે આ નિર્ણય લીધો છે કે તમામ એરપોર્ટો પર જે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, ગુજરાતના જે 7 એરપોર્ટ મેં તમને જણાવ્યા, 7 એરપોર્ટને નોટિસ ટુ એરમેન એટલે કે નોટામ જારી કરી દેવામાં આવ્યું છે. આ એરપોર્ટ પર કોઈ પણ પ્રકારની પેસેન્જર ફ્લાઇટ્સ ચલાવવાની મંજૂરી હવે નથી. પાકિસ્તાન દ્વારા સતત જે હુમલા કરવામાં આવી રહ્યા છે તેને લઈને એ હુમલાઓને પહોંચી વળવા માટે થઈને આ એક ખાસ પગલું કહી શકાય. ભારતમાં મેં જણાવ્યું તેમ 24 એરપોર્ટ પર આ એરમેનને નોટિસ જારી કરવામાં આવી હતી. ગુજરાતના જે
જે મેં વાત કરી, ગુજરાતમાં પણ જે એરપોર્ટ પર જે પ્રતિબંધ જે મૂકવામાં આવ્યો છે તેમાં જામનગર, રાજકોટ, પોરબંદર, કેશોદ, કંડલા, ભુજ અને મુન્દ્રા એરપોર્ટનો તેમાં સમાવેશ થાય છે. આ એરપોર્ટ સામાન્ય લોકો માટે હવે બંધ કરી દેવામાં આવ્યા છે. એરમેનને જે નોટિસ આપવાથી જે ફ્લાઇટ પર જે કામગીરી પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેનો ઉદ્દેશ્ય હવાઈ સુરક્ષા જાળવવાનો અને સશસ્ત્ર દળો માટે ઓપરેશન તૈયારી સુનિશ્ચિત કરવાનો છે. જી હિનલ. જી, અત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે રવિ. આજે ભારત ને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે, વચ્ચે ચીનની એન્ટ્રી થઈ છે, ચીનની સહમતિથી વિમાનનો ઉપયોગ પણ થયો છે. આ સૌથી મોટી અપડેટ મળી રહી છે, શું કહેશો? જી રવિ, જે પ્રકારે વૈશ્વિક સ્તરથી પણ ભારતને અત્યારે સહયોગ મળી રહ્યો છે, સમર્થન મળી રહ્યો છે, પાકિસ્તાન ભારત વચ્ચે તણાવની સ્થિતિ છે, ત્યારે હવે ચીનની એન્ટ્રી થઈ છે, ચીનની સહમતિથી વિમાનનો પણ ઉપયોગ કરાયો છે. આ એક અપડેટ મળી રહી છે, શું છે વધુ વિગત? હા, બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે આતંકવાદીઓને જે પોષતો દેશ છે તે પાકિસ્તાન છે, તે પાકિસ્તાન હવે ક્યાંક ને ક્યાંક જે ભારતે જે એક્શન લીધું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક બોખલાય હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. હાલમાં તો જો વાત કરવામાં આવે તો ચીન છે તે ચીન ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનને મદદ છે તે મદદ કરતો હતો, પરંતુ જે પ્રમાણે વૈશ્વિક સ્તરે જે આતંકવાદની વાત આવતી હોય છે ત્યારે ચીન પણ હવે હાલમાં તો જો વાત કરવામાં આવે તો ભારત સાથે ઊભા રહ્યા તેવી નિવેદનની વાત કરી હતી, પરંતુ અંદર ખાને જે ચીન છે તે ચીન ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન છે તે પાકિસ્તાનને મદદ કરે છે, જેને સમગ્ર વિશ્વ છે તે વિશ્વ જાણે છે. હાલમાં તો જો વાત કરવામાં આવે તો એવી સંભાવનાઓ દર્શાઈ રહી છે કે જે પ્રમાણે જે ચીન છે તે ચીનના એરપોર્ટનો ઉપયોગ છે તે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ જે પ્રમાણે વૈશ્વિક સ્તરે જે આતંકવાદ સામે લડવાની જે લડાઈ છે તે લડાઈમાં હાલમાં સમગ્ર વિશ્વના દેશો છે તે વિશ્વના દેશો ભારત તરફી જે ઝુકાવ છે તે ઝુકાવ રાખી રહ્યા છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે સૌથી તાકાતવર દેશ એટલે કે અમેરિકા કહી શકાય, તે અમેરિકાએ પણ જે પ્રમાણે નિવેદન આપ્યું છે કે પાકિસ્તાન છે તે આતંકવાદને પૂછવાનું બંધ કરી દે અને ક્યાંક ને ક્યાંક જે આતંકવાદીઓ છે તે આતંકવાદીઓને નિસ્તો નાબૂદ કરવા માટે તમામ દેશોને સપોર્ટ કરે, પરંતુ ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન છે તે પાકિસ્તાન દ્વારા જે આતંકવાદીઓને જે સપોર્ટ છે સપોર્ટ કરવામાં આવ્યો હતો, જેના પગલે હવે ભારત દ્વારા નિશ્ચય કરી લેવામાં આવ્યો હતો કે આતંકવાદનો જળમૂળથી સફાયો છે તે સફાઈ આ વખતે કરી નાખવામાં આવશે, જેના પગલે જે પાકિસ્તાન છે તે પાકિસ્તાનની અંદર ભારતીય વાયુસેના દ્વારા ઘૂસીને જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી હતી. અલગ અલગ જિલ્લા 5 જેટલા જે જગ્યાઓ ઉપર જે આતંકવાદીઓના જે ઠેકાણા હતા તેની ઉપર હુમલો છે તે હુમલો કરવામાં આવ્યો હતો અને સાથે તે લોકોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિસ્તો નાબૂદ છે તે કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે પાકિસ્તાનના લાહોરની અંદર પણ જે પ્રમાણે પ્રચંડ વિસ્ફોટ છે તે વિસ્ફોટ હાલમાં કરવામાં આવી રહ્યો છે અને હાલમાં જે ભારતની જે સેના છે તે પાકિસ્તાનને જે જવાબ છે તે જવાબ આપી રહી છે. જી હિરલ, જે પ્રકારે અમેરિકાના પીએમએ પણ પાકિસ્તાનના પીએમ સાથે વાત કરી, આ સાથે જ ભારતના સમર્થનમાં બલુચિસ્તાન આવ્યું, બલુચિસ્તાને મોરચો માંડ્યો એટલે પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો, હાહાકાર થયો અને આ વચ્ચે જ્યારે તણાવની સ્થિતિ હજુ પણ છે, ચીનની એન્ટ્રી થઈ છે, ચીનની સહમતિથી વિમાનનો પણ ઉપયોગ કરાયો છે, ભારતના સમર્થનમાં ચીન આવ્યું છે, શું કહેશો? જી બિલકુલ, ચોક્કસથી જે પ્રકારે ચીનના અને ભારતના જે સંબંધો રહ્યા છે તેની પર ચોક્કસથી પહેલા સવાલો ઊભા થતા હતા, પરંતુ પાકિસ્તાને જે પ્રકારે આતંકી હુમલા કર્યા તેને લઈને ચીન પણ હવે ભારતના સમર્થનમાં આવ્યું છે. જે પ્રકારે વિદેશ મંત્રીએ જે અન્ય દેશોના વિદેશ મંત્રીઓ સાથે જે વાતચીત કરી તેની એક અસર કહી શકાય. ચીનના વિદેશ મંત્રી સાથે પણ સતત સંપર્કમાં રહ્યા છે. ભારત જે કડક કાર્યવાહી કરી રહ્યું છે ને તેની સરાહના ન માત્ર દેશ પરંતુ આખું વિશ્વ કરી રહ્યું છે અને તેનું જ આ ઉદાહરણ છે કે જે ચીન ભારતની વિરુદ્ધમાં હતું, જે ચીનના ભારત સાથે સંબંધો ખરાબ હતા, એ ચીન આજે ભારતની સાથે ઊભું રહેવા તૈયાર છે, ભારતને સમર્થન આપી રહ્યું છે અને ભારતની જેમ તમે કીધું કે વિમાનની સેવાનો જે સપોર્ટ તેમને જે દર્શાવ્યો છે એ એક મોટું ઉદાહરણ છે કે ક્યાંક ને ક્યાંક હવે ચીન પણ ભારતના સમર્થનમાં આવી ગયું છે. જેમ અમેરિકા પણ ભારતના સમર્થનમાં છે, એવી જ રીતે હવે ચીન પણ પોતાના પ્રયાસ કરી રહ્યું છે દર્શાવવાનું કે અમે પણ ભારત સાથે છીએ, ભારતની જનતા સાથે છીએ, ભારત સરકાર સાથે છીએ, એટલે ભારત જે પણ કાર્યવાહી કરશે તેમાં તેમનું સમર્થન ચોક્કસ હશે. એ પછી ચીન હોય, અમેરિકા હોય, ઈરાન હોય કે કોઈ પણ દેશ હોય, કેમ કે તમામ દેશો તરફથી જે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે તેમાં
તમામ સ્તરે તમામ નિવેદનોમાં ભારતની જ માત્ર સરાહના થઈ રહ્યું છે, કારણ કે ભારતે જે કાર્યવાહી કરી છે તે ખરેખર કાબિલે દાદ છે. ભારતે સાબિત કરી બતાવ્યું છે કે ભારત એ બાપ છે અને પાકિસ્તાનમાં એ તાકાત નથી કે ભારતની સામે પડે, પરંતુ પાકિસ્તાને મૂર્ખામી કરી અને ભારતને છંછેડ્યું છે. ભારત સરકારને જે પડકાર ફેંક્યો છે ત્યારે હવે પોતાના જ પગ પર કુહાડી મારીને બેઠેલું પાકિસ્તાન આજે ઘૂંટણીએ પડી ગયું છે અને આજીજી કરી રહ્યું છે. જી તો અત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. તણાવની સ્થિતિને લઈને મુખ્યમંત્રી પણ હવે આવતીકાલે 10:30 કલાકે બેઠક કરશે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક થશે. વધુ અપડેટ સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જે ઉજ્જવલ, સમાચાર મળી રહ્યા છે ભારતે પાકિસ્તાનની વચ્ચે જે તણાવની સ્થિતિ છે, પાકિસ્તાનના હુમલાના પ્રયાસો નિષ્ફળ નીવડ્યા છે, પરંતુ આવતીકાલે સવારે જિલ્લાઓની સ્થિતિની સમીક્ષા માટે મુખ્યમંત્રી બેઠક કરશે. આ પ્રકારના સમાચાર મળ્યા છે. શું છે વધુ વિગત? હિનલ, અત્યારે હાલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સરહદી વિસ્તારોની સુરક્ષા બાબતે એક ચિંતા વ્યક્ત કરી હતી અને હાઈ લેવલની એક બેઠક બોલાવી હતી. આ બેઠક અંદાજિત 2.5 થી 3 કલાક જેટલી ચાલી હતી. ગુજરાતની જે પરિસ્થિતિ છે તેની સમીક્ષા કરવા, ત્યાંની સુરક્ષા વ્યવસ્થા, ખાસ કરીને જો જોવા જઈએ તો કચ્છ, ભુજ અને નડાબેટ કે જે સરહદી વિસ્તારો સાથે જોડાયેલા જિલ્લાઓ અને ગામડાઓ છે તેની સુરક્ષા બાબતે અત્યારે 1 to 1 સમીક્ષા કરવામાં આવી હતી. આ બાબતે જો જોઈએ તો જિલ્લાના તમામ કલેક્ટરો પાસે પણ અત્યારે હાલ વિડીયો કોન્ફરન્સ માધ્યમથી જે તેમના તાબા હેઠળના જિલ્લાઓની સુરક્ષા અને પોલીસ વિભાગે જે કાર્યવાહી કરી છે, જે પગલાં ભર્યા છે સુરક્ષા સંબંધિત, તેની વિગતો મેળવી હતી. જેના અનુસંધાનની અંદર આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ SEOC એટલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની વિશેષ મુલાકાત કરવાના છે. ભૂપેન્દ્રભાઈ પટેલ પણ તમામ જિલ્લા કલેક્ટરો, તમામ જિલ્લાના SP, પોલીસ કમિશનર તેમજ મ્યુનિસિપલ કમિશનરો સાથે પણ સુરક્ષા સંબંધિત ચર્ચા કરશે. આ ઉપરાંત જે દેવસ્થાનોની સુરક્ષા વધારવામાં આવી છે તેમની અંદર અત્યારે અંબાજી અને દ્વારકાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય જે ધાર્મિક સ્થળો છે તેની સુરક્ષા વધારવા માટે પણ મુખ્યમંત્રી કક્ષાએથી દિશા નિર્દેશ આપવામાં આવે તેવી પણ શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે. આવતીકાલે હાઈ પ્રોફાઇલ બેઠક SEOC ખાતે મળશે, જેની અંદર તમામ કલેક્ટરો સાથે પણ મુખ્યમંત્રી વાર્તાલાપ કરશે અને ખાસ કરીને સરહદી વિસ્તારના કલેક્ટરો અને જિલ્લા પ્રશાસન, પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરીને ત્યાંની સુરક્ષાનો તાગ મેળવશે અને જરૂરી દિશા નિર્દેશ આવતીકાલે મુખ્યમંત્રી તરફથી આપવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જી ઉજ્જવલ, જે પ્રકારે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થવાનું હતું અને તે દરમિયાન જ્યારે સરકારે મોક ડ્રીલનું આયોજન કર્યું હતું, બ્લેકઆઉટનું આયોજન કર્યું હતું, લોકોને ખાસ સ્વ બચાવ માટે, સાવચેત રાખવા માટે, સુરક્ષિત રહેવા માટે જ્યારે તાલીમ અપાય અને આજે જ્યારે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે, ખાસ કરીને સરહદી વિસ્તારમાં પાટણ, બનાસકાંઠા, કચ્છમાં એલર્ટ છે, એલાર્મ વાગી રહ્યા છે, ધાર્મિક સ્થળો ઉપર સાવચેતીના ભાગરૂપે એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે લોકો તરફથી સરકારે જે પ્રકારે આ આયોજન કર્યું હતું, આજે જ્યારે પરિસ્થિતિ ઊભી થઈ છે, લોકો તરફથી તેનો કેવો પ્રતિસાદ મળ્યો છે? જી બિલકુલ, જે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે, અત્યારે જે સરહદી વિસ્તારો છે, સરહદી જિલ્લાઓ છે, પાટણ, બનાસકાંઠા, કચ્છ, ભુજ સહિતના, ત્યાં અત્યારે જે બ્લેકઆઉટ કરવામાં આવે છે, ત્યાં અત્યારે એલાર્મ વાગી, એ સતર્કતાના ભાગરૂપે નાગરિકો સતત સતર્ક રહે, સુરક્ષિત રહે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે. અને જે મોક ડ્રીલ કરી હતી તેની અંદર જો જોવા જઈએ તો અધિકારીઓએ પત્રકાર પરિષદમાં પણ સ્વીકાર કર્યો હતો કે જે ગુજરાતની અંદર 18 જિલ્લાઓની અંદર ખાસ મોક ડ્રીલનું આયોજન કર્યું હતું ને સમગ્ર ગુજરાતમાં પણ અલગ અલગ જિલ્લાઓમાં પણ આયોજન કર્યું હતું, જે મહદ અંશે સફળ રહ્યું હતું. સંભવત રીતે જો જોવા જઈએ તો પાકિસ્તાન જ્યારે હુમલો કરે તો ભારત કઈ પાછું પડે તેવું છે નહીં અને ભારતના વીર જવાનો પણ અત્યારે જડબાતોડ જવાબ આપી રહ્યા છે. પરંતુ સંભવત કોઈ ઘટના એવી બને તો તેમાં સુરક્ષા કેવી રીતની રાખવી, કેવી રીતે બ્લેકઆઉટ કરવો અને શું નિયમો પાલન કરવું તેની ચોકસાઈના ભાગરૂપે અત્યારથી આ કવાયત વધુ તેજ કરી હોવાનું એક અનુમાન છે. નાગરિકો પણ સુરક્ષા અનુભવી રહ્યા છે, કારણ કે ગુજરાત સરકાર સુરક્ષા સંબંધિત બાબતમાં કોઈ પણ કચાશ રાખવા માંગતી નથી અને વધુમાં વધુ સુરક્ષા સંબંધિત પગલાં પણ લઈ રહી છે અને આજુ આવનાર દિવસમાં પણ લેશે. આવતીકાલે મુખ્યમંત્રી કક્ષાએ જે મહત્વની બેઠક મળવાની છે તેની અંદર પણ ખૂબ જ મહત્વના સૂચનાઓ અને મહત્વના દિશા નિર્દેશ આપીને પગલાં ભરવામાં કહેવામાં આવશે તે વાત નિર્વિવાદિત છે. જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.
તો જે પ્રકારે સુરક્ષાના ભાગરૂપે ગુજરાતમાં પણ અંબાજી, શામળાજી, સોમનાથમાં એલાર્મ વાગ્યું છે. સૌથી મોટા સમાચાર મળ્યા છે. ખાસ કરીને ગુજરાતમાં સરહદી વિસ્તારમાં એલર્ટ છે. ત્યારે આપણી સાથે ન્યૂઝરૂમથી સહયોગી અંકિતા વાડોલિયા લાઈવ જોડાઈ ગયા છે. જી અંકિતા, દ્વારકામાં બ્લેકઆઉટ છે. અંકિતા, દ્વારકામાં તાત્કાલિક અસરથી આ નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે સ્થિતિ એવી વણસી છે. લોકોની સુરક્ષા માટે બ્લેકઆઉટનો નિર્ણય લેવાયો છે. શું કહેશો? જીનલ, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવની સ્થિતિ છે તેને લઈને સમગ્ર દેશમાં હાલ પગલાં લેવામાં આવી રહ્યા છે. બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. તેને જ લઈને દ્વારકામાં પણ દરિયાઈ વિસ્તાર જે છે ત્યાં સમગ્ર વિસ્તારમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોની સુરક્ષાને લઈને આ પગલું હાથ લેવામાં આવ્યું છે. તેમજ જામનગરના દરિયાઈ વિસ્તારોમાં પણ માછીમારોને સૂચના આપવામાં આવી છે. કોઈ પણ ગેરકાયદે ગતિવિધિ કે કશું પણ નજરે પડે તો તરત જ જાણ કરવા માટે કહેવામાં આવ્યું છે. દરિયાઈ વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોની સુરક્ષાને પગલે બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને આ સમગ્ર જે બ્લેકઆઉટની જે સૂચના આપવામાં આવી છે તેમાં પૂરો સહયોગ આપવા માટે કહેવામાં આવ્યું છે. જી હિનલ, તો જે અત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે. સુરક્ષાના ભાગરૂપે એલાર્મ વાગ્યું છે. હિરલ, અંબાજી, શામળાજી, સોમનાથમાં જે ધાર્મિક સ્થળો પર છે સુરક્ષાના ભાગરૂપે સાયરન વગાડવામાં આવ્યો છે, એલાર્મ વાગ્યું છે. લોકોની સુરક્ષા એ સરકાર માટે પ્રાથમિકતા